તો કેમ છો મિત્રો, ફરીવાર આપણા મિનિવોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણા કામે આપણે પગી ગયા છે. ના ભાઈ જો ઠંડા પર માટા મારે છે ને કારીગર તો નીચે બેઠો હતો. શું વાત છે? મેં કીધું મેં વાત કરે છે. મેં શું વાત કરે છે? કે ટપો પડતો નથી એટલે આપણે પાછા રિટર્ન થઈ ગયા. ને હવારમાં સુરતનો તડકો, વાહ ભાઈ વાહ, કાંઈ ઠંડો ઠંડો પડતો તો ક્યાં સુકૂન નહીં કહેતો. સચમાં એક નંબર સુકૂન હતો. ને આપણું કામ આજે કમ્પ્લીટ છે. લોઢું કપવાનું ચાલુ હતું પણ લાઇટ સવારની છે ને એટલે હું અને આ બાજુ લોઢામાંથી હરિયા કાઢતા હતા કે છૂટા કરવા પડે. એમાં તો હરિયા બધા સીધા કરવાના હતા. તમે જરાક કહો કે આ બે શું કરે છે હરિયામાં આમથી જો આવડો આખા ઘૂક છે એ છોડવો કેમ? બેની કોશિશ જારી છે સરિયા છૂટા પાડવાની. એટલે ભાઈ ઘણ ને અથોડા બથોડા લઈ લઈને હવે આખરે નવી ટ્રીક ઉપાડી છે. એક જણો હરિયા પકડે છે ને બીજો લોક કાઢે છે અંદરથી. સમજ રહ્યો? લોક ગાયબ ના નીકળી ગયો. શું વાત છે? મેં કીધું પછી તો આવી ગયા ઉપર અને તમે જુઓ જરાક નજારો. જરાક કમેન્ટ કરજો કે આ બધું કાળું કાળું કેમ થઈ ગયું. કેમ કે કાલ તો આપણે જોયું હતું એટલે આ પ્લેટો બધી સફેદ હતી અને એક જ ગાય બધી કાળી થઈ ગઈ છે. એના માટે તમારે એક કમેન્ટ તો કરવી જોઈએ કે આ શા માટે કાળી થઈ છે. પછી હું તમને કઈ કમેન્ટ, જો તમને આનો જવાબ નહીં ખબર હોય તો હું તમને સામેથી બીજા બ્લોગમાં કહી દઈશ. પણ જરાક તમે આજે આને જોઈ દો. અને પછી આપણે આવી ગયા છે આપણી દુકાને આવી ગયા. એટલે મેં કીધું વાહ ભાઈ આજે દુકાન આપણી આખી હરીભરી છે અને બધું ચકાચક છે. તો આજ તો ફૂલ બાકાજી આપણે બોલાવી દેવાની છે કે આખી દુકાન હરીભરી છે. અને આ બાર જે કોકા પંચાયત કરતા લાગે છે, મને એવું લાગે છે. પછી તો સીધી પડી ફ્રીજ માંથી નચર ને કાળે પીળી ધોળે લાલ ને બધી સોડા હતી. વાહ સોડા તો પીવાય ને આવા થાય છે. આપણે કેટલી કેડબરીના બોક્સ નકરા હતા અલગ અલગ જોરદાર બોક્સ. ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? ब्रिज કરી નાખી છે. कैसे कैसे लोग વિડિયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ.